આજકાલ ઓનલાઈન જે કંઈ પણ દેખાય છે એના પર વિશ્વાસ કરવો ખરેખર બહુ અઘરું થઈ ગયું છે. ડીપ ફેક્સ અને સાયબર ફ્રોડનો ખતરો એકદમ સાચો છે. પણ સારી વાત એ છે કે એનો સામનો કરવાના ઉપાયો પણ છે. તો ચાલો આજે આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ખતરો છે શું અને આપણે એનાથી બચી કેવી રીતે શકીએ. આ આંકડો જુઓ, $25 મિલિયન. જરા વિચારો, આ કોઈ ફિલ્મી ચોરીનો સીન નથી. આટલી મોટી રકમ એક જ વારમાં, એક જ ટ્રાન્ઝેક્શનમાં ચોરાઈ ગઈ હતી. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ કોઈ જટિલ હેકિંગ નહોતું. ના, આ તો એકદમ અત્યાધુનિક છેતરપિંડી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કંપનીના એક મોટા અધિકારી CFOનો જ નકલી વિડીયો કોલ બનાવવામાં આવ્યો. પેલા કર્મચારીને તો એમ જ કે એ પોતાના બોસ સાથે જ વાત કરી રહ્યો છે, પણ હકીકતમાં એ એક ડીપ ફેકનો શિકાર બની રહ્યો હતો. તો આ ડીપ ફેક છે શું આખરે? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ AIથી બનેલું નકલી મીડિયા છે. અને ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે ને કે અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવો લગભગ અશક્ય જેવું જ છે. અવાજ, ચહેરો, હાવભાવ બધું જ એકદમ અસલી લાગે. પણ મોટો સવાલ એ છે કે લોકો આટલી સહેલાઈથી છેતરાઈ કેમ જાય છે? આ ખાલી ટેકનોલોજીની જ રમત નથી. સાયબર અપરાધીઓ આપણી અમુક માનવ નબળાઈઓનો ફાયદો ઉઠાવે છે. સ્થાનિક પોલીસના નિષ્ણાતોના મતે આની પાછળ મુખ્યત્વે 4 મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. પહેલું અને કદાચ સૌથી મોટું કારણ છે લાલચ. સહેલાઈથી પૈસા કમાવાની લાલચ. જેમ કે ઓછા રોકાણમાં વધુ વળતર, સસ્તા વ્યાજ પર લોન કે પછી લોટરી લાગ્યાના ખોટા મેસેજ. આ લાલચ આપણને એટલા આંધળા કરી દે છે કે આપણે સાવચેત રહેવાનું જ ભૂલી જઈએ છીએ. બીજું કારણ છે ડર. અપરાધીઓ પોલીસ કે કોઈ સરકારી અધિકારી હોવાનો ઢોળ કરીને ડરાવે છે. તેઓ એવી સ્થિતિ ઊભી કરે છે કે ભોગ બનનાર કોઈની મદદ માંગતા પણ ડરે છે. ખાસ કરીને સેક્સટોર્શન જેવા કેસમાં તો સમાજનો ડર પણ ભળે છે, એટલે વ્યક્તિ વધુ ગભરાઈ જાય છે. ત્રીજું કારણ છે ડિજિટલ દુનિયા વિશેની આપણી ઓછી જાણકારી, એટલે કે ડિજિટલ અજ્ઞાનતા. આપણે સ્માર્ટફોન અને નવી એપ્સ તો વાપરવા માંડ્યા છીએ, પણ એની સાથે જોડાયેલા જોખમો વિશે આપણને પૂરતી ખબર નથી. અને આપણી આ જ અજ્ઞાનતા એ લોકો માટે હથિયાર બની જાય છે. અને ચોથું કારણ? સાચું કહું તો આપણી પોતાની આળસ. આપણે આપણી ડિજિટલ સુરક્ષાને લઈને બહુ બેદરકાર હોઈએ છીએ. એક જ સાદો પાસવર્ડ બધી જગ્યાએ વાપરવો, પછી એ બેન્કિંગ એપ હોય કે સોશિયલ મીડિયા. આ નાનકડી આળસ બહુ મોંઘી પડી શકે છે. આ બધી વાતો ખાલી થિયરી નથી. આ જ મનોવૈજ્ઞાનિક કારણોને સમજીને આપણી પોતાની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ જેવી સંસ્થાઓ જાગૃતિના કાર્યક્રમો ચલાવે છે, જેથી લોકોને આવા ફ્રોડથી બચાવી શકાય. અને જુઓ, આ છેતરપિંડી ખાલી મોટી કંપનીઓ કે પૈસા પૂરતી નથી રહી. હવે તો એ આપણા અંગત જીવનમાં, આપણા સંબંધોમાં ઘૂસી ગઈ છે અને ખાસ કરીને આપણા યુવાનોને નિશાન બનાવી રહી છે. આ ખતરો કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. ફક્ત એક જ વર્ષમાં 2022 અને 2023ની વચ્ચે દુનિયાભરમાં ડીપફેક ફ્રોડના કેસમાં 10 ગણાથી પણ વધુનો જબરદસ્ત વધારો થયો. આ બહુ ચિંતાની વાત છે. અને નવાઈની વાત તો એ છે કે કોઈના અવાજની નકલ બનાવવા માટે, એટલે કે વોઇસ ક્લોન કરવા માટે હવે ફક્ત 3 સેકન્ડનો ઓડિયો જ કાફી છે. હા, માત્ર 3 સેકન્ડમાં કોઈના પણ અવાજની નકલ તૈયાર થઈ શકે છે. આ ટેકનોલોજીનો સૌથી ભયંકર ઉપયોગ સેક્સટોર્શનમાં થાય છે. આ એક એવો ગુનો છે જેમાં અપરાધીઓ પહેલાં કોઈને અંગત ફોટા કે વિડીયો મોકલવા દબાણ કરે છે અને પછી એ જ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરે છે. FBIના વિશ્લેષણ મુજબ સેક્સટોર્શનના પણ 2 મુખ્ય પ્રકાર છે. એકમાં અપરાધીઓ વધુ અંગત ફોટા કે વિડીયોની માંગણી કરે છે, અને બીજા પ્રકારમાં જે વધુ જોવા મળે છે એમાં અપરાધીઓ સીધા પૈસા, ગિફ્ટ કાર્ડ્સ કે પછી ક્રિપ્ટોકરન્સીની માંગ કરે છે. તો આ લોકો કોને નિશાન બનાવે છે? મોટાભાગના કિસ્સાઓમાં પીડિતો 14થી 17 વર્ષના છોકરાઓ હોય છે. અપરાધીઓ વિદેશમાં બેઠા સોશિયલ મીડિયા પર છોકરીઓની નકલી પ્રોફાઇલ બનાવે છે અને આખું ષડયંત્ર રચે છે. અને આ બધું થવામાં ફક્ત 5 મિનિટ લાગે છે. સારું, અત્યાર સુધી આપણે ખતરાની ઘણી વાત કરી, પણ હવે વાત કરીએ કે આનાથી બચવું કઈ રીતે. કેવી રીતે આપણે પોતાની અને આપણા પ્રિયજનોની સુરક્ષા કરી શકીએ. ચાલો એક ડિજિટલ ડિફેન્સ કિટ પર નજર કરીએ.
તો અમુક નાની પણ ખૂબ જ જરૂરી બાબતો છે જેનું ધ્યાન રાખવું પડે, જેમ કે ઓનલાઈન બને એટલી ઓછી અંગત માહિતી શેર કરવી, અજાણ્યા લોકોની રિક્વેસ્ટ સ્વીકારતા પહેલાં 2 વાર વિચારવું, વેબકેમ ઉપયોગમાં ન હોય ત્યારે તેને ઢાંકી રાખવો અને હા, મજબૂત પાસવર્ડ રાખવો. આ નાની આદતો મોટો ફરક લાવી શકે છે. અને માની લો કે કોઈ આ જાળમાં ફસાઈ ગયું તો શું કરવું? સૌથી પહેલાં તો ગભરાવું નહીં. ક્યારેય પૈસા ન આપવા, કારણ કે એનાથી બ્લેકમેલિંગ અટકતું નથી, ઉલટું વધે છે. તરત જ બધા પુરાવા જેમ કે મેસેજના સ્ક્રીનશોટ સાચવી લેવા, અપરાધીને બધી જ જગ્યાએથી બ્લોક કરી દેવો અને કોઈ વિશ્વાસુ વડીલ કે પોલીસને તરત જાણ કરવી. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, અને આ FBI પણ કહે છે, તમે એકલા નથી અને આમાં તમારો કોઈ વાંક નથી. શરમ કે ડરના કારણે ચૂપ રહેવાથી અપરાધીઓને જ ફાયદો થાય છે. મદદ માંગવી એ સૌથી મહત્વનું પગલું છે. અને જાણો છો, આ લડાઈમાં આપણે સાવ એકલા પણ નથી. આખી દુનિયામાં મોટી સંસ્થાઓ આ ગુનાઓ સામે લડવા અને પીડિતોને મદદ કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ એટલે કે UNODC અને stopnci.org જેવી બિનસરકારી સંસ્થાઓ આ લડાઈમાં આગળ છે. તેઓ એવી સિસ્ટમ અને ટેકનોલોજી બનાવી રહ્યા છે જે લોકોને ઓનલાઈન સુરક્ષિત રાખવામાં મદદ કરે. એટલે કે ટેકનોલોજીનો જવાબ ટેકનોલોજીથી જ. હેશિંગ નામની એક જબરદસ્ત ટેકનોલોજી છે. એ શું કરે છે કે કોઈપણ ફોટાને એક યુનિક ડિજિટલ કોડમાં ફેરવી દે છે, જેને હેશ કહેવાય. પછી આ કોડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપી શકાય છે. આનાથી થાય શું કે અસલ ફોટો કોઈને આપ્યા વગર જ એ ફોટાને ઓનલાઈન ફેલાતો અટકાવી શકાય છે. અને આ ટેકનોલોજી ખરેખર કામ કરી રહી છે. જુઓ આ આંકડો. stopnci.org જેવા પ્લેટફોર્મ્સે અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધુ આવા હેશ બનાવવામાં મદદ કરી છે, જેથી પીડિતોને બચાવી શકાય. આ બધી ચર્ચા પછી એક બહુ મોટો સવાલ મનમાં જરૂર આવે છે કે જ્યારે આપણે જે જોઈએ છીએ એના પર જ ભરોસો ના કરી શકીએ તો પછી વિશ્વાસનો અર્થ શું રહી જાય છે? આ ડીપ ફેકના યુગનો સૌથી મોટો પડકાર છે અને આના વિશે આપણે સૌએ વિચારવું જ પડશે.